Hello everyone, Jai Gendari. Today our topic is how to overcome communication barrier. એટલે કે આપણે communication barrier જે છે જેને આપણે ઓલરેડી એના ટાઈપ્સમાં જોયું હતું કે ભાઈ કોમ્યુનિકેશન દરમિયાન આવતા અવરોધો ફિઝિકલ હોય, સાયકોલોજીકલ હોય, કલ્ચરલ હોય, આવા અલગ અલગ કોમ્યુનિકેશન બેરિયર્સના ટાઈપ્સ હતા. તો આજે આપણે જોવાનું છે કે આપણે કોમ્યુનિકેશન પરફેક્ટલી તો કરવાનું છે તો જ આપણે દરેક ફિલ્ડની અંદર આગળ આવી શકીએ. પછી એજ્યુકેશન હોય કે કોર્પોરેટ વર્લ્ડ હોય. સો હાઉ કેન વી ઓવરકમ ધીસ બેરિયર? ટુડે અવર મેઇન ટોપિક ઇઝ હાઉ કેન વી ઓવરકમ ધીસ બેરિયર. એટલે કે આપણે આ કોમ્યુનિકેશનના બેરિયર જે અવરોધો છે એનેથી કઈ રીતે આપણે એને રિઝોલ્વ કરી શકીએ, સોલ્વ કરી શકીએ, જેથી કરીને આપણી જે કોમ્યુનિકેશન ચેનલ છે, કોમ્યુનિકેશન પ્રોસેસ છે, ઇટ બીકમ્સ વેરી ઇફેક્ટિવ અને તમારો જે હેતુ છે, જે ગોલ છે કોમ્યુનિકેશન પરફોર્મ કરવાનો એ કમ્પ્લીટ ફૂલફિલ થાય. સો there are some points. Let's see how to overcome the communication barriers. એમાં સૌથી પહેલું છે clarity of idea before you communicate. એટલે કે તમારે જે કાંઈ પણ વિચારો, જે કાંઈ પણ આઈડિયાઝ, જે કાંઈ પણ મેસેજ, જે કાંઈ તમારે શેર કરવાનો છે કોમ્યુનિકેશનની અંદર, તો એ જે કાંઈ પણ આઈડિયાઝ છે, જે કાંઈ પણ થોટ્સ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવા જોઈએ. તમે તમારું કોમ્યુનિકેશન સ્ટાર્ટ કરો એ પહેલાં તમે શું મેસેજ આપવા માંગો છો, ધ આઈડિયા, ધ મિનિંગ શુડ બી ક્લિયર, વોટ યુ વોન્ટ ટુ ટેલ. યસ, આપણે મૂવીઝના ડાયલોગ કેમ બોલવાના હોય તો સૌથી પહેલાં એને ક્લિયર હોય કે ભાઈ આ પ્રકારનો સીન છે અને આવા પ્રકારના સીનમાં મારે આ પ્રકારનો ડાયલોગ બોલવાનો છે. સો ધ આઈડિયા શુડ બી ક્લિયર ઇન યોર માઇન્ડ બિફોર યુ સ્ટાર્ટ કોમ્યુનિકેટિંગ. પછી કોમ્યુનિકેટ અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ રિસીવર. એટલે કે જે સામે રિસીવર છે એનું જે લેવલ છે, એની જે રિક્વાયરમેન્ટ છે, એની જે જરૂરિયાત છે એ મુજબનું કોમ્યુનિકેશન તમારે કરવાનું થાય છે, જેથી કરીને જે રિસીવર સાઇડથી જે બેરિયર હતા એ બેરિયરને તમે આના દ્વારા ઇમ્પ્રૂવ કરી શકો. યસ, સો યુ શુડ ટેક કેર અબાઉટ ધ નીડ ઓફ રિસીવર. તમારા જે કોમ્યુનિકેશનમાં રિસીવર છે એને શું જોઈએ છે અને એની જરૂરિયાત શું છે, એનું લેવલ શું છે, ધીસ શુડ બી ક્લિયર ઇન યોર કોમ્યુનિકેશન પ્રોસેસ. પછી છે કન્સર્ન ધ અધર પીપલ બિફોર યુ સ્ટાર્ટ કોમ્યુનિકેશન. એટલે કે સપોઝ કોઈ એવા ટોપિક તમે ડિસ્કસ કરો છો કે જે ટોપિકમાં પૂરી હોલ ઓર્ગેનાઇઝેશનને તમારે રિપ્રેઝેન્ટ કરવાની છે, તો ઘણા એવા ટોપિક હશે કે જે કોમ્યુનિકેશન માટે તમારે એ ટોપિકની તૈયારી માટે તમારે અન્ય લોકો સાથે ચર્ચા કરવી પડે, આઈડિયાઝ, એના ઓપિનિયન લેવા પડે, એની પાસેથી થોડાક વર્ડ્સ કલેક્ટ કરવા પડે. સો ઘણીવાર એવું તમારે નાનકડું એવું ગ્રુપ ડિસ્કશન, એટલે કે જે વ્યક્તિ એ કોમ્યુનિકેશન સાથે રિલેટેડ છે અથવા તો એની માહિતી એ વ્યક્તિ પાસે વધારે છે, તો યુ શુડ કન્સર્ન ધોઝ પીપલ. તમારી સાથે જે એવા વ્યક્તિઓ હોય એને તમારે કન્સર્ન કરવા પડે, એની સાથે ચર્ચા કરો અને પછી તમે તમારું બ્રીફ નોટ તૈયાર કરી અને કોમ્યુનિકેશન કરો. બરાબર. સો નેક્સ્ટ ટોપિક ઇઝ બી અવેર ઓફ લેંગ્વેજ, ટોન એન્ડ કન્ટેન્ટ ઓફ ધ મેસેજ. એટલે કે જે લેંગ્વેજ તમે યુઝ કરો છો એ લિસનર બરોબર સમજતો હોવો જોઈએ. રિસીવરના માઇન્ડમાં એ લેંગ્વેજ ક્લિયરલી સમજાય એવી લેંગ્વેજનો યુઝ કરવાનો છે. હવે તમે તામિલમાં જઈ અને તમે ગુજરાતીમાં બોલો તો એ ના ચાલે. સો યુ શુડ ટેક કેર અબાઉટ યોર લેંગ્વેજ. તમે ઇન્ટિરિયર, તમારી સામે જે રિસીવર્સ છે, ઓડિયન્સ છે, એ કઈ લેંગ્વેજ પ્રોપરલી સમજે છે. ધ નેક્સ્ટ એમાં હતું ટોન, ધ વે યુ સ્પીક, ધ વે યોર પ્રોનાઉન્સિએશન, તમે કઈ રીતે પ્રોનાઉન્સિએશન કરો છો એ પણ તમારે પ્રોપર પ્રેક્ટિસ સાથે, સમ ઓફ ધ વર્ડ્સ નીડ સમ પ્રેક્ટિસ ટુ પ્રોનાઉન્સિએટ ઇટ. સો તમારે થોડું પ્રોનાઉન્સિએશન, એનો ટોન છે. મેં કીધા ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવી થઈ જાય કે તમે કેવા કંઈક માંગતા હોય અને સામેવાળો વ્યક્તિ કંઈક સમજે. સો આ જે કોમ્યુનિકેશન બેરિયર છે કે ભાઈ તમારે ઘણીવાર તમારે સોરી કહીને પછી કે ભાઈ મારો કહેવાનો મિનિંગ આ નહોતો પણ હું એવા ટોનથી બોલી ગયો. યસ, સો આવા પ્રકારના જે બેરિયર્સ હોય એમાં તમારે ટોન, કઈ રીતે તમે સ્પીચ બોલો છો એ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર છે. અને પછી કન્ટેન્ટ ઓફ ધ મેસેજ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કન્ટેન્ટ. તમે જે મેસેજ આપો છો એ ખૂબ પાવરફુલ મેસેજ હોવો જોઈએ. આમ કે ને કે ઇટ શુડ બી ફાયર, એક પ્રકારનું સામેવાળા વ્યક્તિના માઇન્ડમાં સીધી એ અસર થઈ જવી જોઈએ. સો કન્ટેન્ટ
ટોન અને લેંગ્વેજ કોમ્યુનિકેશનની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પછી છે કન્વે ધ થિંગ ધેટ હેલ્પ ધ રિસીવર અથવા તો લિસનર, એટલે કે તમે જે કંઈ પણ મેસેજ પાસ કરો છો, લિસનર છે એને એની હેલ્પ શું થશે, એનાથી બેનિફિટ શું થશે એ પણ રિસીવરના માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ. અધરવાઇઝ ધ રિસીવર ઓર લિસનર શુડ નોટ બી ઇન્ટરેસ્ટેડ. Okay, so your communication purpose, what it will help to the listener, it should be clear in your message. Ensure પછી છે take proper feedback. અને આ ખાસ આપણે કોમ્યુનિકેશન ચેનલમાં પણ જોયું હતું કે ફીડબેક વગર કોમ્યુનિકેશન છે અધૂરું છે. So you should take some feedback from the receiver. You can also get from the gesture and posture. આપણે તમે રિસીવર અથવા લિસનરના અમુક એક્સપ્રેશન આવતા હોય એના ઉપરથી પણ તમને ફીડબેક મળી જાય કે ભાઈ એના મગજમાં શું છે અથવા એને સમજાય છે, આઈધર હી ઓર શી અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી, અને પ્રોપરલી સમજાઈ રહ્યું છે અથવા નથી સમજાતું. સો વિથ ધ હેલ્પ ઓફ ફીડબેક યુ કેન ચેન્જ યોર મેથડ્સ, યુ કેન ચેન્જ યોર લેંગ્વેજ, યુ કેન ચેન્જ યોર સમ મેથડ્સ ટુ કન્વે ધ મેસેજ. એટલે તમારે ફીડબેક છે એ ઓટોમેટિકલી ગેટ કરવો પડે. એ લિસનરના જે કંઈ પણ હાવભાવ છે, એક્સપ્રેશન છે, એના દ્વારા તમે ફીડબેક લઈ શકો, અથવા અમુક પ્રકારના કોમ્યુનિકેશન હોય તો તમે રિટર્નમાં લઈ શકો, અમુક ઓરલ લઈ શકો. ઓકે, સો ધીસ ઇઝ ધ અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ ઓવરકમ ધ બેરિયર. પછી છે કન્સિસ્ટન્સી ઓફ મેસેજ. એટલે કે તમારે જે કંઈ પણ મેસેજ તમે પાસ કરો છો એ કન્સિસ્ટન્ટ હોવો જોઈએ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ લિંક કરેલો હોવો જોઈએ. યુ શુડ નોટ મૂવ આઉટ ઓફ ધ ટોપિક, એટલે કે તમારા જે મેસેજ છે એની સિક્વન્સ પ્રોપરલી મેન્ટેન થવી જોઈએ. કન્સિસ્ટન્સી એટલે સિક્વન્સમાં તમે કહી શકો કે તમારે જે ટોપિક ડિસ્કસ કરવાના છે એ સિક્વન્શિયલી આગળ વધવા જોઈએ. એક ટોપિક છે પછી કંઈક અલગ જ ટોપિક સ્ટાર્ટ કરો, વળી પાછો મૂળ ટોપિક ઉપર આવો, એવું નહીં. તમારી જે મેસેજની જે કન્સિસ્ટન્સી છે એ જળવાયેલી હોવી જોઈએ. The last two things to be take care to overcome the communication barrier is follow communication. In future we will discuss this. There are lots of type of communication: verbal, non-verbal, written, oral, everything is there. So communication નું ફોલો અપ લેવું. આપણે ઘણીવાર કામ કરી લીધું હોય પછી આપણે કહીએ છીએ કે પ્લીઝ ફોલો અપ લેજો ને જરી ઘણું. સો તમે રિસીવર પાસેથી, લિસનર પાસેથી, અથવા તો તમારી જે ટીમ હોય જેની ઇન બિટવીન તમે કોમ્યુનિકેશન કરો છો એ બધાનું ફોલોઅપ લેવું જરૂરી છે કે ભાઈ વિચ મેથડ ઇઝ બેસ્ટ ટુ કોમ્યુનિકેશન. જેસ્ચર છે, તમે જે કાંઈ પણ કોમ્યુનિકેશનની મેથડ યુઝ કરો છો એમાંથી કઈ મેથડ છે એનાથી રિસીવર અથવા લિસનરને ઇફેક્ટિવલી એ મેસેજ જે છે કોમ્યુનિકેશન કરવાનો સમજાઈ જાય છે. સો ધીસ ઇઝ અનધર ગુડ સ્ટેપ ફોર ઓવરકમિંગ ધ બેરિયર. Follow up communication. And last but not least, be the good listener. Yes, sender and the receiver બંને છે એ સારા લિસનર હોવા જોઈએ. એટલે કે બંને છે એકબીજાને સમજી શકે, એકબીજા શું કહેવા માંગે છે, એકબીજાના પોઈન્ટ ઓફ વ્યૂ, એકબીજાનું ગાઈડન્સ એકબીજાને શેર કરી શકે. કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ. એટલે કે એવું નથી કે એક જ વ્યક્તિ બોલતો હોય સામેવાળો વ્યક્તિ સાંભળતો હોય એને કોમ્યુનિકેશન કહેવાય. ઘણીવાર કોમ્યુનિકેશન છે એ ટુ વે હોય. એટલે કે ભલે એક વક્તા હોય, એક જે બોલનાર છે, સેન્ડર છે, એ સિંગલ પર્સન હોય, બટ ઇન બિટવીન રિસીવર છે, લિસનર છે, એ પણ ફીડબેક આપતા હોય, અમુક પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ ડિસ્કસ કરવાના હોય. તો આવા સમયે તમારે જે છે એ લિસનર છે અથવા તો કોઈને કંઈ ઓબ્જેક્શન હોય, અથવા કોઈની કંઈ આર્ગ્યુમેન્ટ હોય, અથવા કોઈનું કંઈ સજેશન હોય, તો એ લિસનરને પણ તમારે પ્રોપરલી સમજવું પડે, પ્રોપરલી સાંભળવું પડે. અને એવી જ રીતે જેવી રીતે સેન્ડર છે એ સારો લિસનર હોવો જોઈએ, રિસીવર પણ તમે જે મેસેજ વિશે ડિસ્કશન કરો છો એના લિસનર પણ ઓપન માઇન્ડ, ખુલ્લી કિતાબથી એને પણ એ મેસેજ છે એ પહેલાં રિસીવ કરવો જોઈએ, જેથી કરીને તમારો જે હેતુ છે, મેસેજ છે એ સમજી શકે. અને કોમ્યુનિકેશનની જે આ પ્રોસેસ છે એ વિધાઉટ બેરિયર મેક્સિમમ કમ્પ્લીટ થાય એ જ ખાસ સેન્ડરનો અને રિસીવરનો મેઇન ગોલ હોય છે. So these are the points that helpful to overcome the barriers of communication. જો તમે આટલા પોઈન્ટ તમે તમારા જે કોમ્યુનિકેશન જે રિયલ લાઈફમાં તમે કરો છો અથવા તો તમે જ્યારે બિઝનેસમાં જશો ત્યારે તમારે કોમ્યુનિકેશન કરવાનું થશે. સો યુ શુડ ટેક કેર ધીસ પોઈન્ટ્સ while you perform your communication skill with the groups or with the single person, or there might be some other scenario.
So please take care of this point, so you will be a good communicator in real life, not for just this સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે ખાલી આ સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ નથી જોવાના, આ બધા પોઈન્ટ એવા છે કે જે તમે રિયલ લાઈફ કોર્પોરેટ સેક્ટરમાં જશો ત્યારે તમને આ હેલ્પફુલ થશે. ઓકે, સો ટેક કેર, થેન્ક યુ સો મચ એન્ડ એન્જોય લર્નિંગ વિથ KP.